સુવર્ણની પ્રાપ્તિ થાય, રત્નોની પ્રાપ્તિ થાય, આપણે સૌભાગ્ય માનીએ છીએ. કોઈ 5-10 ગ્રામ સોનું ગિફ્ટમાં આપે, સૌભાગ્ય માનીએ છીએ. છેલ્લા 3 વર્ષથી આપણને જ્ઞાન પ્રાપ્તિનું નિમિત્ત આપનાર રમેશભાઈ અમેરિકાવાળા, એ પોતાની જાતને સૌભાગ્ય માને છે કે હું સુવર્ણની વહેંચણી કરી રહ્યો છું, હું રત્નની વહેંચણી કરી રહ્યો છું. પણ ક્લાસમાં બેઠેલા વિદ્યાના અર્થી એવા વિદ્યાર્થીઓ, અમને સુવર્ણ રત્નની પ્રાપ્તિ થઈ રહી છે એવું સૌભાગ્ય અનુભવાય છે કોની સર? જ્યારે સુવર્ણ કે રત્નની પ્રાપ્તિ થાય ત્યારે આપણા જીવનમાં સામાન્ય વસ્તુને છોડી દઈએ છીએ. ગુજરાતી ભાષામાં એમ કહેવામાં આવે કે ન્યોછાવર કરી દઈએ છીએ, સામાન્ય વસ્તુને છોડી દઈએ છીએ. તો જ્ઞાન રત્ન જ્યારે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે વિષયો, કસાયો, આવેશો, સંકલેશો, પાપો, અવગુણો, દોષો એની સામે સામાન્ય વસ્તુ છે. શું તમે એને છોડી દીધી? જ્ઞાન રત્નની કિંમત હોય તો આ બધી વસ્તુ આપણી છૂટી જાય. પણ આપણને ઊંડે ઊંડે આત્મામાં વિચાર કરજો કે 2-3 વર્ષથી જ્ઞાનની પ્રાપ્તિ હોવા છતાંય વિષય, કસાય, રાગ, દ્વેષ, મોહ, પાપ, અવગુણ, દોષ એને દૂર કરી શક્યા છે? જે મહામુનિઓને જ્ઞાન રત્ન પ્રાપ્ત થયું છે એમને માથા ઉપર સગડી, અગ્નિની પાળ સહન કરી છે, ચામડી ચિરાઈ જાય છે, કંદક મુનિએ સહન કરી, માથું ફાટી જાય એવા ઉપસર્ગ આવે, મહેતારજ મુનિએ સહન કર્યા, કારણ કે જ્ઞાન રત્નની પ્રાપ્તિ હતી. આવા કષ્ટો સહન કરી શકાય તો વિષય કસાયો દૂર ન કરી શકાય? પણ આપણા જીવનમાં જ્ઞાન કરતા વિષય અને કસાયોનું વધારે મહત્વ છે. તમે એક થોડા ઊંડા લઈ જાઓ છો. મંદિરમાં જાઓ, પરમાત્માને પૂંછ પડે તો આ સાધના કહેવાય. ગુરુ પાસે જાઓ, પગ અડકી જાય તો આ સાધના કહેવાય. હાથમાંથી ચોપડી પડી જાય તો આ સાધના કહેવાય. પણ જ્ઞાન રત્ન કરતા વિષય અને કસાયનું મૂલ્ય વધારે કરીએ તો જ્ઞાનની આ સાધના થાય એવું સમજમાં ખરું? હું તો જ્ઞાનની ભક્તિ કરું છું, હું તો જ્ઞાન પાંચમ કરું છું, હું તો ઉપવાસ કરું છું, 51 ખમાસણા દઉં છું, 51 લોકસનો કૌશક કરું છું. આરાધના તમારી સાચી, પણ જ્ઞાન કરતા જ્યારે વિષય કસાયનું મૂલ્ય તમારા જીવનમાં વધારી દો તો જ્ઞાનની આ સાધના થાય. બાજુવાળા દીકરાને તમારા દીકરાની સામે પ્રશંસા કરો, તારા કરતા તો બાજુવાળો દીકરો બહુ સારો. પોતાના દીકરાને દુઃખ લાગે કે ન લાગે? એમ વિષય કસાય એ શરીરની મૂડી છે, જ્ઞાન રત્ન એ આત્માની મૂડી છે. અને છતાં આત્માની મૂડીને તમે ગૌણ કરી અને વિષય કસાયની મૂડીને જ્યારે તમે મુખ્યતા આપો ત્યારે આત્મા કેટલો દુઃખી થતો હશે, કેવો દુઃખી થતો હશે. પણ આત્માનું દુઃખ આપણને દેખાતું નથી, આત્માની આસાધના આપણને દેખાતી નથી. હા, મંદિર, પ્રતિમા, પુસ્તક એની આસાધના આપણને દેખાય છે,
પણ જ્ઞાન રત્ન કરતા અન્ય વસ્તુ પદાર્થોનું મૂલ્ય વધારીએ ત્યારે જ્ઞાનની આ સાધના કહેવાય. એ જ્ઞાન જ નથી ને આપણી પાસે. જ્ઞાનની પૂર્વ ભૂમિકામાં 1.5 કલાક તમને સમજાવ્યું કે જ્ઞાન રત્ન પ્રાપ્ત થાય ત્યારે આત્મા સિંહ જેવો છે, જ્ઞાન રત્ન પ્રાપ્ત થાય તો આત્મા મેરુ પર્વત જેવો નિશ્ચલ છે, જ્ઞાન રત્ન પ્રાપ્ત થાય ત્યારે આત્મા ચક્રવર્તી વાસુદેવ છે, જ્ઞાન રત્ન પ્રાપ્ત થાય ત્યારે ઉત્તમ વૃષભ છે, જ્ઞાન રત્ન પ્રાપ્ત થાય ત્યારે ઉત્તમ હાથી સમાન છે. આમ જ્ઞાનીની કેટલી બધી ઉપમાઓ વરી છે પુણ્યશાળી. અને આવા જ્ઞાન રત્નની સામે વિષય કસાયનું તમે મૂલ્ય વધારી દો. કેવી આશા લાગે? કોઈ દિવસ આસાધના આ આસાધનાનું પ્રાયશ્ચિત કોઈ દિવસ કર્યું છે? આવી આસાધનાની માફી કોઈ દિવસ જ્ઞાન પાંચમના દિવસે જ્ઞાનની ઓરડી બનાવી હોય અને એમાં તમે જ્ઞાન માન સન્માન આપવા જાઓ, પૂજા કરવા જાઓ, ત્યારે 12 મહિના સુધી વિષય કસાયની રમણતામાં જ્ઞાનને ગૌણ કર્યું છે. એ આસાધનાને હું માફી માંગુ છું. એવું કોઈ જ્ઞાન પાંચમે તમને બન્યું છે ખરું? બન્યું છે નહીં. પુણ્યશાળી ખૂબ વિચાર કરો. જ્ઞાનની આસાધના એટલે કે આ સંસારમાં ડૂબવાની તૈયારી. ડૂબવાની તૈયારી. પૂર્વ ક્રોધ વર્ષનું ચારિત્ર હતું. ક્રોધ કરીને જ્ઞાનની આસાધના કરી મહામુનિ મૃત્યુ પામીને ચંડકૌશિક નાગ થયા. ચંડકૌશિક નાગ થયા. 14 પૂર્વનું જ્ઞાન હતું. પુનરાવર્તનથી કંટાળી ગયા. પૂર્વધરો મરીને નિગોદમાં ગયા. પુનરાવર્તનથી જ કંટાળ્યા અને નિગોદમાં પહોંચી ગયા. 14 પૂર્વનું જ્ઞાન હતું. શિષ્યો પ્રશ્ન પૂછીને થકવાડી દેતા હતા. જ્ઞાનને ભૂલી જવા માટે પ્રયત્ન કર્યો. પરિણામે દુર્ગતિમાં ચાલ્યા ગયા. બોલો, જ્ઞાનની આસાધનાના ફળ કેવા છે? 14 પૂર્વધરો પણ નિગોદમાં જાય ત્યારે આપણી પાસે જે અલ્પ જ્ઞાન છે એ જ્ઞાનની પ્રાપ્તિ જે કરી છે, 2-3 વર્ષથી આપણે જે પુરુષાર્થ કર્યો છે, એ પુરુષાર્થમાં જ્ઞાનની જ આસાધના ન સમજાતી હોય, જ્ઞાનની આસાધના ન સમજાતી હોય તો આપણે શું માનવું? ખાલી એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખો છો. માત્ર ક્રિયાત્મક જ્ઞાન પ્રાપ્ત કરો છો. ગુણાત્મક, ભાવનાત્મક, પરિણીતિઆત્મક જ્ઞાનની પ્રાપ્તિ નથી. નથી. પુણ્યશાળી. ત્યાં સુધી મોક્ષ પણ નથી. મોક્ષ પણ નથી. પહેલી જ્ઞાનની આસાધના સમજો, પછી એ જ્ઞાનથી ગુણ પ્રાપ્તિ કરો. એ ગુણથી ભાવનાઓ શ્રેષ્ઠ બનાવો અને એ ભાવનાઓથી આત્મામાં એક પરિણતિ એટલે કે આત્માને ખુદને અનુભૂતિ થાય કે હું જ્ઞાની છું. હું જ્ઞાની છું. પણ થયું કોઈ દિવસ? અનુભવ્યું કોઈ દિવસ? જ્ઞાન અષ્ટક ચાલી રહ્યું છે ત્યારે જ્ઞાનની આ ભૂમિકા, વિષય કસાયોથી જ્ઞાનની આસાધના થાય છે, એ કદાચ તમને પહેલી વાર સાંભળવા મળ્યું હશે. હા, તમને સાંભળવા મળ્યું હશે કે જ્ઞાનથી વિષય કસાયો દૂર કરી શકાય છે. એ વાત ચોક્કસ સાંભળવા મળી હશે તમને. પણ વિષય કસાયોની પરિણતિ જ્ઞાનની આસાધના છે એવું સાંભળવા મળ્યું. અધ્યાત્મના ગ્રંથો જ્યારે વાંચનમાં આવે ને અને તત્વ ચિંતન ઊંડું જાય ને ત્યારે તમને ખબર પડે કે જ્ઞાન શું ચીજ છે.
પરમાત્માની પરમ ભક્તિ, પૂજા, અષ્ટપ્રકારી ભાવ પૂજા વગેરે વિષયો શરૂઆતના વર્ષમાં સમજાવવામાં આવ્યા હતા. આમાં કદાચ ઘણા નહીં પણ હોય અને કદાચ હોય પણ ખરા કે પ્રભુના ચરણે પૂજા કરવાથી સમતાની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો છે. સમતા પ્રાપ્તિ થઈ જાય એવું નથી, સમતાની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો છે. હવે આ સમતા આવે કેવી રીતે? વિષયનો વૈરાગ્ય, કસાયનો ત્યાગ, ગુણનો અનુરાગ, આ ત્રણ વસ્તુ તમારી પાસે આવે ને ત્યારે સમતા આવે. તો પ્રભુને ચરણે પૂજા કરીને વિષયોનો વૈરાગ્ય, કસાયનો ત્યાગ, ગુણનો અનુરાગ પેદા કરવો જોઈએ, તો ચરણે પૂજા સાચી. બાકી તો તમે જુઓ, કોમ્પ્યુટર ઉપર, લેપટોપ ઉપર, કોઈ બેંકમાં, કોઈ કંપનીમાં નોકરી કરે ત્યારે અંગૂઠાની છાપ, આંગળીની છાપ તમે ઘણી વાર કરી, કોઈ પરિણામ નહીં આવે. પણ પરમાત્માની આ પૂજા કરતા જેમ નવકારશીનું પચકાણ કરો છો તમે, તો 7 વાગે 8 વાગે નવકારશી આવે એની પહેલા વાપરતા નથી. એમ પ્રભુના ચરણે પૂજા કરીને સમતાની આવી પ્રતિજ્ઞા કરો છો, ત્યારે એ સમતાની પ્રાપ્તિ માટે વિષયોનો વૈરાગ્ય, કસાયોનો ત્યાગ, ગુણનો અનુરાગ મારે પેદા કરવો જોઈએ. પેદા કરતા નથી, પૂજા કર્યા કરીએ છીએ. અરે, સિદ્ધાચલ ઉપર ચડી આદિશ્વર ભગવાનની પૂજા કરી, સમિત શિખર ઉપર ચડી પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરી. અરે, દેવના ભવમાં નંદીશ્વરની પાદી જઈને ભગવાનની પૂજા કરી. પોતાના ગામમાં રહેલા જૈન મંદિરોમાં વર્ષોથી પૂજા કરી, પણ રહસ્ય જ્ઞાન ન મળ્યું કે મારે વિષયનો વૈરાગ્ય, કસાયનો ત્યાગ, ગુણનો અનુરાગ એવી 3 વૃત્તિઓ પેદા કરું તો સમતા પેદા થાય. એમ વીરતા પેદા કરવી છે. ઢીંચણે પૂજા કરીને તો મારે કર્મ સામે જજુમવું છે. જગતના પદાર્થોને ત્યાગ કરવાનું વીરત્વ મેળવવું છે. જગતના પદાર્થોમાંથી મુક્ત થવાનું વીરત્વ મેળવવું છે. એની વીરતા કહેવાય. તલવાર લઈને જજુમવું એ વીરતા નથી. કર્મની સામે જજુમવું, રાગદ્વેષ મોહની સામે જજુમવું અને એના માટે મારે પુરુષાર્થ કરવો, એ પ્રભુના ઢીંચણની પૂજા વીરતા છે. પણ પૂજા કરશો આપ, વીરતા નહીં દાખવી, સમતા નહીં દાખવી. આપણા જ્ઞાનનો અર્થ શું? તો આ ગાથામાં, ગાથા 4 છે કે આપણે જ્ઞાન ભણ્યા બાદ વિવાદ માટે, સંવાદ માટે, સ્પર્ધા માટે, હું જ સાચો છું એના માટે જ્ઞાન ભણ્યા. કોઈ પણ જ્ઞાન, શ્લોક હો, ગાથા હો, પદ હો, પાઠ હો, એનો સંપૂર્ણ અર્થ આપણને ક્યારેય ન આવડે. હું પણ જુદો અર્થ કરું, બીજા પણ જુદા અર્થ કરે. દાખલા તરીકે હમણે સમતાનો અર્થ આપે શું કર્યો? વિષયનો વૈરાગ્ય, કસાયનો ત્યાગ, ગુણનો અનુરાગ. બીજા લોકો એમ કે સમતા એટલે કે અલિપ્ત રહેવું, કોઈમાં માથું મારવું જ નહીં, એ સાચી સમતા. ત્રીજી વ્યાખ્યા એ છે, ઉપસર્ગો, પરિસવો, કષ્ટો સામે
ફરિયાદ જ ન કરવી. ઉપસર્ગ કષ્ટ પરિસહો, ઉપસર્ગ કષ્ટ પરિસહો લાગે જ નહીં, એની પણ ક્ષમતા કહેવાય. તો ક્ષમતાના અનેક અર્થ છે, શબ્દોના અનેક અર્થ છે, શાસ્ત્રોના અનેક અર્થ છે, શ્લોકોના અનેક અર્થ છે. કોઈએ કોઈ અર્થ કર્યો તો વાદ વિવાદ કેમ કરવો? આપણાથી જુદો પણ અર્થ કરે તો વાદ વિવાદ કેમ કરવો? હું સાચો ને તું ખોટો, એવો વાદ વિવાદ જ કરવાનો? આ પણ જ્ઞાનની આસાધના છે. હા, શાસનની શોભા માટે, શાસનનું ગૌરવ વધે એના માટે, શાસ્ત્રની સત્યતા બહાર લાવવા માટે કોઈ વાર વાદ વિવાદ કરવો પડે, એ વાત જુદી છે. પણ તું ખોટો ને હું સાચો, એના માટે જો વાદ વિવાદ કરતા હો તો જ્ઞાનની આસાધના છે, જ્ઞાનની આસાધના છે. આપણે નથી સંપૂર્ણ મતિ જ્ઞાની, આપણે નથી સંપૂર્ણ શ્રુત જ્ઞાની. અવધિ જ્ઞાન, મનપર જ્ઞાન તો કેવળ જ્ઞાન તો ઘણું દૂર છે. 14 પૂર્વ ભણનાર પણ સંપૂર્ણ શ્રુત જ્ઞાની નથી. દ્વાદશાંગી રચનાર પણ સંપૂર્ણ શ્રુત જ્ઞાની નથી. તો પછી આપણી કરેલા અર્થને સત્ય માની જ લેવો અને બીજાના અર્થને ખોટો માનો, એટલે વાદ વિવાદનું એક સ્ટેપ ઉભો કરો. અને એ વાદ વિવાદ ક્યારેય પરિપૂર્ણ ન થાય. કારણ શબ્દના અનેક અર્થ, શબ્દના અનેક અર્થો થાય. તો આપણી જ્ઞાન ભણ્યા પછી વિષય કસાયો દૂર થાય તો ભાઈ તું એ સાચું ને હું એ સાચું, તારું સાચું મારું સાચું, વાત વિવાદ કરવાનો સમય આવે જ નહીં, આવે જ નહીં પુણ્યશાળી. પણ હું ધર્મ કરું એ જ સાચો, એવો વાદ વિવાદ, એમાં કદાચ તમારી જીત પણ થઈ જાય, એ વૈભાવિક આનંદ છે. પેલો હાર્યો એનો આનંદ છે, તમે જીત્યા એનો આનંદ નથી. પેલો હારી ગયો ને એનો તમને આનંદ છે, હું જીતી ગયો એનો આનંદ નથી. કારણ કે વાદ વિવાદ કરવા જવો એ જ આપણી અજ્ઞાનતા છે. અને એ વાદ વિવાદમાં કદાચ સત્ય પણ હોય ને કદાચ અસત્ય પણ હોય. સામેની વ્યક્તિ હારી ગઈ ને એટલે હું સાચો થયો, એ હારી ના હોત તો હું ખોટો ઠરત. તો જ્ઞાની કોઈ દિવસ આવો વાદ વિવાદ કરે નહીં, સંવાદ કરે નહીં. તું તારી રસ્તે ચાલ, હું મારા રસ્તે ચાલું. મારે મારું કરવાનું છે, તારે તારું કરવાનું છે. આવું ક્ષમતા અને ક્ષમતા લાવો, જ્ઞાન સફળ થાય. જ્ઞાનમાં વિવેક બુદ્ધિ આવવી જોઈએ. આજે આપણી પાસે વિવેક બુદ્ધિનો અભાવ છે. શ્વેતાંબરો સાચા, દિગંબરો ખોટા. દિગંબરો કદાચ એમ બોલે કે શ્વેતાંબરો ખોટા, દિગંબરો સાચા. શ્વેતાંબર દિગંબર બે ભેગા થઈને કદાચ સ્થાનકવાસી ખોટા, અમે સાચા. સ્થાનકવાસી કદાચ એમ પણ બોલે કે શ્વેતાંબર દિગંબર ખોટા, અમે સાચા. આ વાદ વિવાદ છે ને, એને જ્ઞાની ચૂંકાવી દે. તમે તમારી રીતે સાચા, હું અમારી. રામાયણના પાત્રમાં કોઈ સીતાને મહત્વ આપે, કોઈ રાવણને મહત્વ આપે, કોઈ રામને મહત્વ આપે, કોઈ લક્ષ્મણ અને ઉર્મિલાને મહત્વ આપે, કોઈ હનુમાનને મહત્વ આપે. તો ખોટું નથી, કઈ ખોટું નથી. પોતપોતાના સ્થાનમાં બધા સાચા જ છે. તો વાદ વિવાદ સંવાદ કરવો નહીં, એ જ્ઞાનની આશા છે. અને એમાંય જો તમારી જીત એ વૈભાવિક આનંદ, જ્ઞાનાનંદ નથી, પણ વિષમવાદમાં તમારી જીત થઈ, એમાં તમારે પેલો હારી ગયો, એ હરાવ્યો, એ હરાવ્યાનો જે દ્વેષ, હરાવ્યાનું જે આપણે કહેવાય કે તિરસ્કાર પણ,
એનો તમને આનંદ છે, વૈભાવિક આનંદ છે, સ્વાભાવિક આનંદ નથી. હારેલો માણસ તમારા ચરણોમાં પડે તો માફી આપી દે, જા જા મારો વિજયનો ડંકો વાગશે. હવે તને હરાવ્યો છે એના હારનો તને બધા પાસે અહેસાસ કરાવીશ કે તું ખોટો છે. આવો અનેક ભવોમાં આપણે કરતા આવ્યા છીએ. એક ભવમાં નહીં, અનેક ભવમાં કરતા આવ્યા છે. ન સંવાદ કરો, ન વિસંવાદ કરો, ન વાદ કરો, ન વિવાદ કરો, બેસીને સમજો. મોરના પીછાના અનેક કલર છે, કોઈ ગ્રીન કે કોઈ બ્લેક કે કોઈ બ્લુ કે, બધા સાચા, એક ખોટો નથી. અલ્પમતી વાળા એવા આપણી જ્ઞાનનો સમુદ્ર તરવા જઈએ ને તો ડૂબી જઈએ. તો જીવનમાં જ્ઞાનની આ સાધના તમને બે પ્રકારની અત્યારે બતાવી. વિષય કસાયો કરી જ્ઞાનનું મૂલ્ય ઘટાડવું એ આ સાધના. વાદ વિવાદ સંવાદ કરીને કદાચ તમે વિજય મેળવો અને બીજાને હરાવી દો, એ પણ જ્ઞાનની આશા છે. એ પણ જ્ઞાનની આશા. હવે તમને એક દાખલો આપો. પાર્કેશ્વરમાં એક દીકરો છે, પુત્ર છે, અત્યારે અમેરિકામાં જ છે. એ ચેસની રમતમાં આંતરદેશીય ચેસની રમત અમેરિકામાં, ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા, યુરોપ, રશિયા, બધા ચેસના રમતવીરો ત્યાં ભેગા થયા. છેલ્લે ફાઇનલ મેચ આવી. એમાં એક અમેરિકાનો છોકરો હતો, એક ઇન્ડિયાનો છોકરો હતો. એમાં પણ જયારે છેલ્લું સ્ટેપ આવ્યું ત્યારે ઇન્ડિયાના છોકરાની જીત થાય એમ જ હતી. પણ પહેલાના આંખમાં, અમેરિકાના દીકરાના આંખમાં આંસુ જોયા. આ દીકરાએ પૂછ્યું, ઇન્ડિયાના દીકરાએ પૂછ્યું, તું રડે છે કેમ? કે હું હારી જઈશ તો મને મારું જીવવું બેકાર લાગશે, મારે હારવું નથી. ત્યારે ઇન્ડિયાના દીકરાએ પોતાની રમતને ખોરવી નાખી અને અમેરિકાના દીકરાને જીત આપી. અને સારાએ અમેરિકાની અંદર ન્યૂઝ પેપરમાં એની વાહવા બોલાઈ. ત્યારે આપણને એમ થાય છે કે હું જીતું અને બીજાને હરાવું, એમાં તમને આનંદ, એ વૈભાવિક આનંદ છે. બીજાને જીતાડું અને હું હારું, એ સ્વાભાવિક આનંદ છે. પણ આપણે હાર માનવા તૈયાર નથી. હા, ગળામાં સોનાનો હાર પહેરશું, પણ શબ્દનો હાર શબ્દ સહન કરવા તૈયાર નથી. આ અજ્ઞાનતા છે. જ્યારે શરૂઆત કરી ત્યારે તમને પૂર્વ ભૂમિકામાં સમજાવ્યું હતું મેં કે અજ્ઞાન અને વિપરીત બોધ આ સંસારમાં રખડાવે છે. જ્ઞાન તો આત્માના પરિણામોને જાગૃત કરે. આ વાદ વિવાદ સંવાદ પૌદ્ગલિક રાગ એમાં ડૂબે જ નહીં. સાચો જ્ઞાની એમાં ડૂબે જ નહીં. આજનું વિજ્ઞાન ગમે એટલું સંશોધન કરશે ને તો ભારતીય વિજ્ઞાન સામે દુનિયાના કોઈ વિજ્ઞાનની જીત નથી. કોઈ વિજ્ઞાનની જીત નથી. હા, ભારતીય વિજ્ઞાનનું સંશોધન આપણે પૂર્ણ નથી કર્યું, એ આપણું દુર્ભાગ્ય છે. હમણાં જ નવપદની હોળી ગઈ. અરિહંત ધોળો
સિદ્ધ રાતો, આચાર્ય પીળો, ઉપાધ્યાય લીલો, સાધુ કાળો, દર્શન જ્ઞાન ચારિત્ર તપ ધોળો, આવા કલરની એક વહેંચણી કરી છે. એ વહેંચણીની પૃષ્ઠભૂમિકા શું છે? પૃષ્ઠભૂમિકા શું છે? કે શ્વેત કલર, સફેદ કલર એ મનની પ્રસન્નતાનું પ્રતીક છે. સફેદ કલરમાંથી જે ઉર્જા નીકળે છે એ આપણા શરીરની નેગેટિવ ઉર્જાને નષ્ટ કરે છે. સફેદ કલરમાંથી જે ઓરા નીકળે છે એ આપણા આત્મામાં રહેલી પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાનની જે પરિણતિ એને બહાર લાવે છે. એને બહાર લાવે, કેવળ જ્ઞાન સુધી પહોંચાડે. આપણા આત્મામાં રહેલા નેગેટિવ પરિણામો, વિષય કસાયના પરિણામો, રાગ દ્વેષ સંકલેશના પરિણામો રાગ દ્વેષના જે પરિણામો એ સફેદ કલરમાંથી નીકળતી જે ઉર્જા એને ખતમ કરે છે. પહેલા દિવસે સફેદ કલર રાખ્યો, બાકી સિદ્ધ ભગવાન સૌથી મોટા છે. અરિહંત 2 નંબરમાં છે, સિદ્ધ ભગવાન તો 1 નંબરમાં છે. અરિહંત ભગવાન તો 1 નંબરમાં, સિદ્ધ ભગવાન તો 2 નંબરમાં. અને છતાંય અરિહંતોને પહેલા રાખ્યા, સિદ્ધને 2 નંબરમાં રાખ્યા. કેમ? શ્વેત કલર એની તાકાતથી વિષયો, કસાયો, આવેશો, રોષો, સંકલેશો જીતાશે તો સિદ્ધ પદ આદિ 8 પદની આરાધના સારી રીતે થશે. એના માટે અરિહંતનો સફેદ કલર છે. આપણને દુનિયામાં સમજાવવામાં આવે છે કે માતા એક બાળકના પ્રેમથી પોતાના લોહીનું દૂધ બનાવીને બાળકને સ્તનપાન કરાવે છે. પ્રભુને વિશ્વના સર્વ જીવો પ્રત્યે એના કરતા પણ અધિક વાત્સલ્ય છે. એટલે એમના શરીરમાં લોહીને બદલે દૂધ છે. આ તમને વ્યવહાર નૈતિક સમજાવવામાં આવે. આ પણ ખોટું નથી. જ્ઞાનના અનેક અર્થો છે, શબ્દોના અનેક અર્થો છે, તત્વચિંતન અનેક પ્રકારનું છે. પણ રહસ્ય જ્ઞાન સુધી પહોંચો ને ત્યારે તમને આશ્ચર્ય લાગે. જ્ઞાન પોતે સફેદ છે, અરિહંત પોતે સફેદ છે. જ્ઞાન દ્વારા ધ્યાનમાં પ્રવેશ કરવાનો છે. શુક્લ ધ્યાન પોતે સફેદ છે, શુક્લ લેસ્યા પોતે સફેદ છે. તો વિચાર કરો, સિદ્ધ શિલા પોતે સફેદ છે. સિદ્ધ શિલામાં રહેલા સિદ્ધ ભગવંતો ખુદ સ્ફટિક રત્ન જેવા સફેદ છે. વિચાર કરો, સિદ્ધ શિલા સફેદ, સ્ફટિક રત્ન જેવા સિદ્ધ ભગવંતો. ઉપદ્રવ છે? કોઈ દેવતા ઉપર જઈને ઉપદ્રવ કર્યો? કોઈ મંત્ર તંત્રની શક્તિ સિદ્ધ શિલામાં જઈને કોઈ ઉપદ્રવ કર્યો? આ શ્વેત કલરની તાકાત છે. થોડોક સાઈડમાં જાઉં છું પુણ્યશાળી, કારણ કે આવું વિજ્ઞાન અત્યારે કોઈ ભણતું નથી ને, એટલે નહીવત છે. સફેદ ડાયમંડ, ઉત્તમ ડાયમંડ, એની તાકાત રોગોને નાશ કરવાની છે. પણ આજે અમેરિકામાં નકલી ડાયમંડો નીકળ્યા, પ્રોસેસ કરીને બનાવેલા ડાયમંડ નીકળ્યા. એના ઉપર પૃથક્કરણ થયું.
એની ઉર્જાથી નકલી ડાયમંડ ઉપર જે પ્રોસેસ થયો છે, દ્રવણો રસાયણો નાખીને જે પ્રોસેસ થયો છે, એ પ્રોસેસના કારણે એમાંથી નીકળતી જે ઓરા ઉર્જા એ કેન્સર સુધીના રોગોનું નિમંત્રણ આપે છે, એવું જૈન વિજ્ઞાન કહે છે. જૈન વિજ્ઞાન કહે છે. રાવણ નવશેરો હાર પહેરતો હતો. આ તમને થોડો સાઈડમાં જાઉં છું, પણ તમને જૈન વિજ્ઞાન શું છે એનું પણ સાથે જ્ઞાન આપું છું. રાવણના 9 શેર એટલે કે એક હારમાં 9 પેન્ડલ, 9 સિક્કા, અને 9 સિક્કામાં 9 પ્રકારના રત્નો, અને તે પણ ગોળ. અને એ 9 પ્રકારના ગોળ રત્નોની જે ઉર્જા, એ ઉર્જાની તાકાતથી રાવણની માનસિક શક્તિ વધી, અધ્યાત્મ શક્તિ વધી, 9 ગ્રહો એને વશ હતા, 16,000 વિદ્યાઓ એને વશ હતી. એ તાકાત હતી આત્માની, એમાં રત્નોની તાકાત વધી, અને એણે આ જગતને બતાવી દીધું કે માણસ ધારે તો 9 ગ્રહને વશ કરી શકે છે. એટલા માટે 9 પદ શાશ્વતા છે. 9 પદની અંદર રહેલા કલરોની આજે ભૂમિકા કોઈ સમજાવતું નથી. કોઈ સમજાવતું. પ્રાથમિક કક્ષાની જ ભૂમિકા સમજાવવામાં આવે છે. એ સફેદ કલરની ઉર્જા કે ઓરા શું કામ કરી શકે છે તેમ વિચાર કરજો. મિત્તી મેં સૌ ભઈશું વેરમ મચ્છમ ન કહેવાય. વેર ભાવોને નાશ કરીને મિત્રતાનો દાવો પેદા કરે છે. દુનિયાના રત્નોમાં એક જ ગુણ હોય, કાં તો વેરનો નાશ કરે, કાં તો મિત્રતા અપાવે. પણ વેરનો નાશ કરે ને મિત્રતા અપાવે એવા 2 ગુણવાળું રત્ન જ્વલે જ જોવા મળશે. જ્યારે અરિહંતનો સફેદ કલર 2 ગુણવત્તા ધરાવે, વેરનો નાશ કરે અને મિત્રતાને પણ જાગૃત કરે. આવી અરિહંત ભગવાનની શ્વેત કલરની આ ભૂમિકા હજી પ્રાથમિક કક્ષાનું જ આ વર્ણન છે પિનેસારી. હજી તમે ઊંડા જાશો ને ત્યારે શ્વેત કલરની તાકાત શું છે, એની શક્તિ શું છે, અને એ શ્વેત કલર જ્યારે આત્મા સાથે સંયોગમાં આવે ત્યારે શ્વેત કલર શું કામ કરે છે. કયું? મોક્ષને ખરીદવા માટે છેવટે શ્વેત કલરની જ લેસ્યા લાવવી પડે. શુક્લ ધ્યાન, શુક્લ લેસ્યા લાવવી જ પડે, તો જ મોક્ષ ખરીદી શકાય. હવે બોલો, શ્વેત કલરની તાકાત શું છે? આવી અરિહંત પદની સાધના અને આવી અંદરની રહસ્ય જ્ઞાનની ભૂમિકા જેમ જેમ તમે જાણશો ને, એ શ્રીચક્ર ભગવાનને જોવાનો તમને આનંદ આવશે. આનંદ આવશે. આટલા બધા રહસ્યો અંદર ભરેલા છે. મહિના શ્રીપાર્થી એમની ભૌતિક દુનિયામાં વિશિષ્ટતા શ્રીચક્ર ભગવાનની વધી, બાકી અનંત કાળથી સિદ્ધ ચક્ર ભગવાન ચાલ્યા આવે છે. અનંત કાળથી ચાલ્યા આવે છે. અરિહંતોએ આચાર્યો સાથે વાદ વિવાદ નથી કર્યો. આચાર્યોએ ઉપાધ્યાય સાથે વાદ વિવાદ નથી કર્યો. ઉપાધ્યાયોએ સાધુ સાથે વાદ વિવાદ કર્યો નથી. સાધુઓએ જગતના કોઈ સાથે વાદ વિવાદ કરતા નથી. સમજાવે ખરા, વાદ વિવાદ આવે એટલે અટકી જાય. તું તારે રસ્તે, હું મારા રસ્તે. આવું સિદ્ધ ચક્ર પણ માત્ર જૈન શાસન છે, વિશ્વના કોઈ ધર્મમાં નથી. અને આટલું રહસ્ય કોઈ યંત્રમાં નથી.
કોઈ યંત્રમાં નથી. બરાબર? તો પુણ્યશાળી થોડા સાઈડમાં ગયો છું, પણ આ ભૂમિકા અત્યારે નવપદની ઓળીમાં નથી સમજાવવામાં આવતી. એટલે હવે પછીનો કાળ, જેમ પર્યુષણમાં યુવાનો આવતા નથી, એટલે 5-10 વર્ષ પછી વૃદ્ધો પણ આ સંસારમાંથી વિદાય લેશે, ત્યારે ઉપાશ્રય ખાલી હશે. પર્યુષણની આરાધના ખતમ થઈ ગઈ હશે. અત્યારે જો હોળીની આરાધના ખતમ જ થઈ ગઈ છે. હોળીની આરાધના કરનારા માત્ર લેડીસો જ વધારે છે, જેન્ટ્સો આવતા જ નથી. નવપદનો મહિમા સાંભળવા આવતા નથી પુણ્યશાળી, અને આપણે એવો રહસ્યમય સંભળાવતા નથી. હજી પણ થોડાક તમને ઊંડા લઈ જાઓ કે અરિહંતનો સફેદ કલર 12 પરસદાને એકઠી કરે. આ જો તમને એક ભૌતિક દુનિયામાં પણ લઈ જાઉં તમને, કે મારા નવપદ શું ચીજ છે. અરિહંતનો એ સફેદ કલર, અરિહંતનો જે અંદરના લોહીનો શ્વેત વર્ણ 12 પરસદાને એકઠી કરે છે. પશુ પક્ષીઓને એકઠા કરે છે. કરોડ દેવતા સેવામાં આવી જાય છે. કરોડ દેવતા સેવામાં આવી જાય છે. અષ્ટમહાપ્રાતિહારે આવે છે. 4 અતિશયો આવે છે. વાણીના 35 ગુણ આવે છે. યોજન પ્રમાણ ફૂલની વૃષ્ટિ થાય છે. આ બધું શ્વેત વર્ણના પ્રભાવે થાય છે. ભૌતિક દુનિયામાં બતાવ્યું છે, તમારી ઓફિસ હોય, તમે બિઝનેસ કરતા હો, તો તમારા દિવાલોના કલર ઓફિસના વ્હાઇટ કલર કરી દો, અને પછી તમે ઓફિસમાં બેસો. 10-15 દિવસ તમે પછી અનુભૂતિ કરજો, નિરાશા નહીં આવે. નિરાશા નહીં આવે. એ ઉર્જાની તાકાત છે. આજે આપણે બધું જ્ઞાન ખતમ કર્યું. આબિલ પૂરતું, નવકારવાળી પૂરતું, ખમાસરા પૂરતું, પ્રતિક્રમણ પૂરતું, દેવવંદન પૂરતી જ ઓળી રહી છે. આવી સાત્વિક ઓળી નથી રહી. નથી રહી. પુણ્યશાળી એવા ગુરુઓ શોધો કે આપણા નવપદનો આ મહિમા 5-10 વર્ષમાં વિનાશ ન પામે, અને આવું સાત્વિક સંબોધન આપણને જાણવા મળે, જેથી ભૌતિક દુનિયાના વ્યવહારો પણ મામા મામી, કાકા કાકી, ભાઈ ફુવા, સગા સંબંધી, સ્નેહી સ્વજન, પતિ પત્ની, બધા વચ્ચેના સંબંધોની દુનિયા કેટલી પવિત્ર બની જાય. કેટલી પવિત્ર બની જાય. એક એક ઉર્જાની જે તાકાત, સોનામાંથી પીળો વર્ણ, એ પીળા વર્ણમાંથી નીકળતી ઉર્જા, અને એ ઉર્જાથી શરીરમાં એક પરિવર્તન આવે, મનમાં એક પરિવર્તન આવે. આભૂષણો પહેરનારો સ્વયંભૂ તેજો પદ્મ લેસ્યામાં ચાલ્યો જાય, અને એ લેસ્યાઓમાં બીજાની સાથે હસવું, બોલવું, રમવું, આ પ્રેમની વાતો કરવી, વચનોની લેવડ દેવડ કરવી, સંબંધોનો આ વ્યવહાર વધારવા, એ બધા સુવર્ણના આભૂષણોમાં આવું એક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને એ ઉર્જાથી સંબંધોની દુનિયા વધે છે. પણ હવે આપણને આ સોનાનું જ્ઞાન નથી. આજના વિજ્ઞાને પણ કર્યું કે સોનાની વીંટીમાં નવરત્નમાંથી કોઈ પણ રત્ન જરૂર પડે એ આવશ્યક, ગુરુનું રત્ન કહો, નીલમ કહો, ગમે તે રત્ન પહેર્યું, તો એ નીલમમાંથી કે
ગોમેદમાંથી જે ઉર્જા નીકળે છે એ સોનામાં પસાર થઈને આત્મામાં ઉતરે છે, શરીરમાં ઉતરે છે, અને એ ઉર્જા તમારા શરીરમાં જે નેગેટિવ તત્વો છે એને ખતમ કરી નાખે. આ બધું જ ભૂતકાળમાં પ્રભુને પણ આભૂષણો પહેરાવવામાં આવતા હતા. આજે નકલી આંગી, નકલી માળાઓ, નકલી મોતીની માળાઓ, નકલી હારો પહેરાવીને ભગવાનની ઘોર આસ્થાપના થઈ રહી છે. પુણ્યશાળી પહેરાવાય જ નહીં, ના પહેરાવો. એની પાછળની ઉર્જા શું કામ કરે? જો નકલી હીરા ડાયમંડ અમેરિકાની બનાવટના જો કેન્સરનો રોગ નોતરે, જે પ્રભુ પ્રતિમા ઉપર મંત્રાક્ષરોથી અધિષ્ઠિત થયેલી, એને તમે નકલી હાર પહેરાવીને એમાંથી નીકળતી ઉર્જા પેલી ઉર્જા ઉપર ઉઘાત કરાવો, ભગવાનની ઘોર આશા. સોનું, ચાંદી, કસ્તુરી, પરાસ, કપૂર, આના સિવાય કોઈ વસ્તુ પ્રભુના શરીર ઉપર લગાવી ન શકાય. આપણે નકલી હારો પહેરાવીને પ્રભુને 7, 8, 10 શેર વાળો પેટ સુધી હાર પહોંચી જાય, એમાંથી નીકળતી ઉર્જા કેટલું નુકસાન કરશે ખબર છે? તમને એક દાખલો આપો. તમારી વંશ પરંપરામાં કોઈ હાર આવ્યો છે, મોતીનો હાર છે. તમારા જીવનમાં કટોકટી આવી અને તમારે હાર વેચવાનો સમય આવ્યો. હાર વેચવા જાઓ, 2-3 દુકાને ઝવેરીઓ પાસે ગયા, એ બધા એમ કે નકલી છે, તો તમને શું થાય? અત્યાર સુધી અસલી માનીને પહેર્યો અને હવે નકલી જાહેર થાય તો તમને શું થાય? દુઃખ થાય. 3 લોકોના નાથ વિતરાગ પરમાત્મા, 12 પરસદાના ભગવાન, 3 લોકના નાથ, 4 કર્મનો ક્ષય કર્યો અને પાછા 4 કર્મનો ક્ષય કરનારા એવા વિતરાગ પરમાત્માને નકલી આંગી, નકલી હાર, હવે તો વસ્ત્રો પહેરાવે, રાજાના વસ્ત્રો પહેરાવે, કુમારના વસ્ત્રો પહેરાવે અને પ્રભુની આવી આંગીઓ બનાવે. પુણ્યશાળી કોઈની નિંદા નથી કરતો, પણ જ્ઞાન રત્ન કેટલું મહાન છે એ સમજાવું છું કે આવી નકલી વસ્તુ તમે તમારી દીકરીને નથી આપતા, તમારા દીકરાની વહુને આવી નકલી વસ્તુ નથી આપતા, અને પરમાત્માને કોઈ ચોરી ન જાય. પાછા શું બોલે? કોઈ ચોરી ન જાય એટલા માટે નકલી પહેરાવીએ છીએ. વિચાર કરજો. જે પરમાત્માના મંદિરમાં વિષયોને કસાયો બહાર મૂકીને નિશી કહીને જઈએ છીએ, એટલા આપણી પવિત્ર થઈને જઈએ ને આપણી ઉર્જાઓ અને પ્રભુની ઉર્જાઓ બે એક, પાણી અને સાકર, દૂધ અને સાકર, એનું મિલન થાય, આખું વાતાવરણ કેવું શુદ્ધ થાય કે ચોરી કરવા આવેલા મનુષ્યને પણ ચોરી કરવાનું મન ના થાય. આ રંગોની દુનિયામાં આવા બધા ભાવો ઊંડાણમાં બતાવ્યા છે. એટલે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુ ભગવાન, એ પાંચેના કલર જુદા બતાવીને રંગોની દુનિયામાં આપણા મનને એવું તરંગી બનાવ્યું અને આપણા આત્માને પચરંગી બનાવીને પરમ પદ સુધી પહોંચાડી દે એવા આ સિદ્ધ ચક્ર યંત્ર છે. સારી થોડો સાઈડમાં ગયો છું, પણ જીવનમાં સાચા જ્ઞાનની પ્રાપ્તિ ન કરો ત્યાં સુધી તો તમે વિચાર કરજો, રહસ્ય જ્ઞાનની પ્રાપ્તિ ન કરો ત્યાં સુધી પરિણતિ ભાવ જ ના આવે જ નહીં. તમને જો 2 બાળકોનો એક્સિડન્ટ થયો છે, તમને સમાચાર મળ્યા, એમાં આપણો એક બાળક છે, એક બીજાનો છે.
તમારા આંખમાં આંસુ આવી જશે, રડવા માંડશો, બાળક તરફડતો હશે, હોસ્પિટલ લઈ જશો, તાત્કાલિક ઓપરેશન આદિની જરૂર હોય તો કરાવશો, કારણ કે રહસ્ય ક્યાં છે તમને કે આ મારો દીકરો છે, ભવિષ્યનો મારો વારસદાર છે. એમ ભગવાન મને જે મોક્ષનો માર્ગ બતાવે છે એમ મારા વારસદારોને મોક્ષનો માર્ગ બતાવનારા અરિહંત પરમાત્મા જ છે. તો એને નકલી હાર, નકલી આંગી પહેરાવીને મારા ભવિષ્યના વારસદારોને આના ઉપરથી શ્રદ્ધા ઉઠાડી દેશે. એટલે જ્ઞાન, કસાયો અને વિષયોથી આપણે આ સાધના કરીએ છીએ. વાદ વિવાદ અને સંવાદથી પણ આપણે આ સાધના કરીએ છીએ. આ ભૂમિકા ઉપર આજે તમારે આવવાનું છે. પછીની 5મી ગાથામાં જ્ઞાનની પ્રભાવકતા બતાવી છે. બાજુવાળો એક બિઝનેસમેન છે, એને ડાયમંડની કોઈ ખબર પડતી નથી. 18 લાખ રૂપિયા છે, ખરીદવા છે. વારે વારે તમારી ઓફિસમાં આવીને બતાવી જાય આનું મૂલ્ય શું, આનું મૂલ્ય શું. એકાદ 2 દિવસ તો કદાચ તમે એને જોઈ આપો. આ બાજુ તમારો બિઝનેસ ચાલતો હોય ને પેલો આવ્યો કે મને પહેલા જોઈ દે, તમે ના જ પાડશો. તમે ના જ પાડશો. તમે મારા નથી, તમારો માલ મારો નથી, તમારા માલમાં જે નફો થાય એ મારો નથી. મારે કેમ જોઈ આપવા? મારે કેમ જોઈ આપવા? જાઓ અહીંથી. બસ 5મી ગાથામાં મારા આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર એના સિવાય જગતના પૌદ્ગલિક ભાવો, દ્રવ્ય ગુણ પર્યાય, જેમ ગોળ એ દ્રવ્ય છે, મીઠાશ એ ગુણ છે, અને કલર આદિ પર્યાય છે. નાનો મોટો ટુકડો એ પર્યાય છે, એ પણ પર્યાય છે. ગોળમાં રમણતા આવે તો આત્માની રમણતા ભૂલાઈ જાય. પણ પૂતગલના દ્રવ્ય ગુણ પર્યાયમાં આપણી રમણતા જાગે ને તો આત્માના દ્રવ્ય ગુણ પર્યાયની રમણતા ખતમ થઈ જાય. બીજાનું ઘર સંભાળતા પોતાના ઘરમાં ચોરી થઈ જાય તો નુકસાન કેટલું થાય? કેટલું નુકસાન થાય પુણ્યશાળી. એ પરદ્રવ્યમાં આત્માની રમણતા ના હોય, પણ ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, યશ એમ જ આપણી રમણતા છે. એ કાંઈ આપણું નથી. રમણતા એની જ છે. રમવું છે એમ જ. પ્રતિષ્ઠાને ઝાંકી પડશે ને અથવા ઝાંકા પાવશે, દુઃખી થશું. સંપત્તિ કે ધન ઓછું થશે તો દુઃખી થશું. પરિવાર સામનો કરશે તો દુઃખી થશો. તો હવે વિચાર કરજો, પરદ્રવ્યમાં જવાથી દુઃખ આવવાનું છે. પોતાના આત્મદ્રવ્યમાં કેવળ જ્ઞાન નથી, કેવળ દર્શને નથી, અવધિ જ્ઞાન, મનોપર જ્ઞાન એ નથી, પણ મતિ જ્ઞાન અને સ્મૃત જ્ઞાનના અંશો છે તોય આનંદ આવે છે. તોય આનંદ આવે છે. કોઈને સારી સંપૂર્ણ કેવળ જ્ઞાન પામશે ત્યારે કેટલો આનંદ આવશે. પોતાના પર્યાય છે. જન્મ તો બાળક નહીં, માતાના ગર્ભમાં રહેલો બાળક પણ માતા પિતાને પ્રિય હોય છે. એ મતિ જ્ઞાન, એ શ્રુતિ જ્ઞાન ગર્ભસ્થ જ્ઞાન કહેવાય. અવધિ જ્ઞાન, મનોપર જ્ઞાન યુવા વયસ બાળકનો એ અવસ્થા સ્વરૂપ અવધિ મનોપર જ્ઞાન કહેવાય. અને કેવળ જ્ઞાન તો સંપૂર્ણ 100 વર્ષના મનુષ્ય જેવું આયુષ્ય ભોગવ્યો હોય એટલો આનંદ હોય. એવું કેવળ જ્ઞાનમાં પણ આનંદ આવે. પણ પરદ્રવ્યમાં, એ દ્રવ્ય ગુણ પર્યાયમાં રમણતા કેટલી કેટલી રમણતા.
તમારે ત્યાં કોઈ પાર્સલ મૂકી જાય કે હું આવું છું એમ કહીને કોઈ અજાણ્યો માણસ પાર્સલ મૂકી જાય તો પહેલા તમે આનાકાની કરો. અજાણ્યો માણસ છે પાર્સલ લેવાય જ નહીં. બહુ આગ્રહથી મૂકીને ગયો. કલાક 2 કલાક થયા, 1-2 દિવસ પસાર થયા, પાછો ન આવ્યો. તમને એમ થયું કે પાર્સલ ખોલીને જોઈએ. પાર્સલ ખોલ્યું, એમાં એક ચીઠી હોય કે આમાં છે સોનું ચાંદી છે એ હું તમને ગિફ્ટ આપું છું, તમારે લઈ લેવાનું છે, હું રિટર્ન ક્યારેય લેવા નહીં આવું. આવું લખેલું હોય તો તમને શું થાય? તમને શું થાય? પુણ્યશાળી વિચાર કરજો. આનંદ આવે ને? 2 દિવસ ભયમાં રહ્યા, 3જે દિવસે આનંદ આવે. પર પૂતગલમાં રહો ને તો ભય, દુઃખ, કષ્ટ બધું આવશે. પણ પોતાના આત્માના જ્ઞાન દર્શન ચારિત્રમાં તમે રમણતા કરશો ને તો પરમાનંદ આવશે. પણ અત્યારે આપણો સ્વભાવ શું છે? ચા મીઠી જ જોઈએ, શાક તીખું જ જોઈએ, ફરસાણ વિના નાસ્તો ન જ ફાવે, મીઠાઈ ને ફરસાણ તો દરરોજ જોઈએ જ. આવા કેટલા સિદ્ધાંતો છે આપણા પરદ્રવ્યના, અને એ ન મળે તો ઊંચા નીચા થઈ જાવ, ઊંચા નીચા થઈ જાવ. એક ધર્મપત્ની પોતાના પતિને સવારમાં એમણે પ્રતિક્રમણ કર્યું, પેલું સામાયિક કર્યું, પ્રતિક્રમણ કર્યું, સાધુ વેશ પહેર્યો, સાધુ વેશ ઉતાર્યો, પરમાત્માના દર્શન કર્યા. દર્શન કરીને આવ્યા પછી ધર્મપત્ની નવકાર શીખવાડે છે. કુદરતી રીતે ચામાં ખાંડ નાખવાનું ભૂલાઈ ગયું. પતિને નાસ્તો આપ્યો, ચા, મગ વગેરે જે નાસ્તો આઈટમો બનાવી બધી આપી, પણ ચામાં ખાંડ નહીં. પતિએ નાસ્તો કરી લીધો. પત્ની નાસ્તો કરવા બેઠી, ચા પીવા બેઠીને ચામાં ખાંડ નહીં, ચામાં ખાંડ નહીં. પતિને પૂછ્યું, તમને ચા મોડી ના લાગી? ત્યારે પતિનો જવાબ સાંભળો, મને સવારના સામાયિકનો રસ, પછી પ્રતિક્રમણનો રસ, પછી સાધુ વેશનો રસ, પછી પ્રભુ દર્શનનો રસ એટલો બધો મને સુંદર લાગ્યો કે એમાં હું શું ખાઉં છું ને શું નથી ખાતો એની મને ખબર જ નથી પડી. શું ભોજન મેં કર્યું એની પણ મને અત્યારે સ્મૃતિ નથી. તો મોડી ચાની તો વાત જ ક્યાં રહી? પુણ્યશાળી. 9 પદની ઓળી કર્યા પછી 10મા દિવસે પારણામાં તમને આવી અનુભૂતિ થાય. 8 દિવસના ઉપવાસ કર્યા પછી 16-17 પ્રતિક્રમણ કર્યા હોય, 8 દિવસના ઉપવાસ કર્યા હોય અને પારણામાં સાકર વગરનું કેસરીયું દૂધ આવી જાય તો તમને શું અનુભૂતિ થાય? એમ પૂછું છું તમને પુણ્યશાળી. જ્ઞાનીને ખબર જ ના પડે, કારણ કે પરદ્રવ્યમાં રમણતા જ નથી, રમણતા જ નથી. આત્મદ્રવ્યમાં જ રમણતા છે. એટલે એને મોડું, તીખું, ખાટું, ખોરું કશું જ ખબર ના પડે. અને ખબર પડે તો બોલે નહીં, બોલે તો બીજાની ભૂલ કાઢી, બીજાની ભૂલ કાઢવી એ આપણો ક્રોધ છે, આપણું અભિમાન છે. આપણે કસાય કર્યા ક્રોધમાનના, આપણો ધર્મનાશ પામી ગયો. 8 દિવસના 9 દિવસના આંબી, 8 દિવસની એઠાઈ ખતમ થઈ ગઈ. અરે કેસરિયા દૂધમાં સાકર છે જ નહીં, પેટ સાકર નાખો પછી બધાને આપો. યાદ રાખો, આખી દુનિયાની ચિંતા કરવાનો આપણે પણ કીધું? કોને કીધું આપણને? પણ ઠેકો લઈને બેઠા છીએ, પરદ્રવ્યની રમણતા છે. મેં ભૂલ કાઢી, કોઈ બોલ્યું નહીં, બધાને મેં સાકર વાળું દૂધ ખવડાવ્યું. બોલો મારી કેટલી મહાનતા! દૂધે બીજાની, સાકરે બીજાની, અને મહાનતા આપણી.
આવા કેવી પરદ્રવ્યની રમણતા આપણને કેવી પરાધીન બનાવે છે. પણ આપણે સુધર્યા અત્યાર સુધી? પરદ્રવ્યમાં રમણતા કરવી એ પણ જ્ઞાનની આશા. વિચારો, જો તમને એક એક પોઈન્ટ આપતો જઉં છું. વિષય કસાય કરવા, વાદ વિવાદ કરવો, પરદ્રવ્યમાં રમણતા કરવી એ અજ્ઞાનતા છે. અજ્ઞાનના બોધને તમે મહત્વ આપો એટલે જ્ઞાનની આસાધના થઈ જ ગઈ. પણ એ આસાધનાનું પ્રાયશ્ચિત તમે નહીં કરો. એ આસાધના તમને ખબર જ નથી કે આસાધનાનું પ્રાયશ્ચિત કરો શું તમે. જ્ઞાન અષ્ટક ભણ્યા પછી આવી ચિંતનાત્મક વસ્તુઓને જો આપણે નહીં સ્વીકારીએ તો પરીક્ષણ પણ ખતમ થવા આવ્યા છે. આંબીલની ઓળી પણ ખતમ થવા આવી છે. તમે એમ ના માનતા કે લાખ લાખ આંબીલ થાય છે આજે મુંબઈ આદિ મોટી મોટી સિટીઓમાં ઘણા બધા આંબીલ થાય છે. દેશ પરદેશમાં આંબીલની ઓળીઓ ઘણી બધી થાય છે. પુણ્યશાળી, તમને ખબર છે કે રસકસ વિનાનો આહાર શરીરને ઘસારો પહોંચાડે છે. એવી રીતે રહસ્ય જ્ઞાન અને તત્વજ્ઞાન વિનાનું જ્ઞાન જગતને ભારરૂપ લાગે. હવે તમને જ્યારે આજે અરિહંત પદનું આટલું મહત્વ સમજાયું છે, તમને કાલ દેરાસર જશો ને, તમને એક અનુભૂતિ થશે. મારા પ્રભુના દરબારમાં તીર્થંકર નામ કર્મ બંધાય, મારા પ્રભુના દરબારમાં મોક્ષની ખરીદી થાય, મારા પ્રભુના દરબારમાં ક્ષમા, નમ્રતા, ઉદારતા વગેરેના ગુણોના દરિયા છલકાય, મારા પ્રભુના દરબારમાં ધર્મ અધર્મનો ભેદ કરીને ધર્મની પ્રભાવના થાય, મારા પ્રભુના દરબારમાં શ્રીફળને હાથમાં ફૂલની માળા અને શ્રીફળ આવી જાય એવા ચમત્કાર સર્જાય, મારા પ્રભુના દરબારમાં નવણ જળતી રાજા મહારાજાઓના રોગ મટી જાય. આવા પ્રભુના દરબારમાં કોઈ ચોરી કરવા આવે? પણ આપણી ઉર્જા ખરાબ મૂકીને આયા, એટલે ચોરી થાય. મોટો દોષ આપણો છે, પ્રભુનો નથી. તમે રાત્રે દરવાજો બંધ કરો છો ઊંઘવા ટાઈમે, શું વિચારો છો? મારું ધન, મારો પૈસો, મારો પરિવાર એને કોઈ નુકસાન ન પહોંચાડે એના માટે હું દરવાજો બંધ કરું છું. આખી રાત નેગેટિવ ઉર્જા, મારું 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 મારું, આખી રાત નેગેટિવ ઉર્જા. મારા પૈસા, મારી સંપત્તિ, મારું ધન, મારા પરિવારનો પાપનો ઉદય આવે અને કોઈને ચોરી કરવાનું મન થાય તો દરવાજો બંધ હોય ને તો એ ચોરી ના કરી શકે, એ જીવ બચી જાય. કોઈ ડાકુગીરી ના કરી શકે, એ જીવ બચી જાય. કોઈ ગુંડાગીરી ના કરે, એ જીવ બચી જાય. એને પાપ ન લાગે એના માટે મારે દરવાજો બંધ કરવાનો. આવી ઉર્જા કોઈ દિવસ આપણે પેદા કરી? પુણ્યશાળી કરી પેદા? મહિના કમલ પ્રભા રાત્રે બેઠા છે, વાતો કરે છે. કમલ પ્રભા કે છે શ્રીપાલ કેટલાય દિવસથી પ્રદેશ ગયો છે, કોઈ સમાચાર નથી. માતા, ચિંતા ન કરો. સાયંકાલે પ્રભુના દર્શન કરવા ગઈ હતી ત્યારે જે ઉર્જાએ મને આનંદ આપ્યો, મારા રૂવાટા ખડા થઈ ગયા. પ્રભુ ભક્તિ કરતા કરતા, ચૈત્યવંદન કરતા કરતા મારા રૂવાટા ખડા થઈ ગયા. એટલે મને એમ લાગે છે
કે હમણાં જ તમારો દીકરો આવવો જોઈએ. કેવી પ્રભુ ઉપર શ્રદ્ધા, કેવી પ્રભુ ઉપર શ્રદ્ધા. અને ત્યાં જ તમે રાજ સાંભળ્યો છે કે દરવાજાની સાંકળ ખખડે, દરવાજો ખુલે, શ્રીપાળ આવી, પત્ની માતા સાથે વાત કરી અને પત્ની અને માતાને ઉજ્જૈનીમાંથી બહાર લઈ જાય અને બીજી 8 પત્નીઓ સાથે મેળાપ કરાવે. આ શ્વેત વસ્ત્ર, શ્વેત વર્ણ, શ્વેત ધ્યાન, એની તાકાત જુઓ. વિમલેશ્વર યક્ષ સેવામાં આવી ગયો. હવે બોલો, શ્વેત વસ્ત્ર પહેરવાનું કેટલો આનંદ આવે. ખરેખર હું તમને કહું, હું વર્ષોથી સફેદ વસ્ત્રો પહેરું છું, વર્ષોથી. પણ આવું રહસ્ય જ્ઞાન તે ટાઈમે ન હતું. પણ એક મનમાં વિચાર હતો કે સાધુઓ સફેદ વસ્ત્રો પહેરે તો આપણે કેમ નહીં પહેરવા. એ ભૂમિકાથી જ હું સફેદ વસ્ત્રો પહેરતો હતો. પણ જ્યારે જ્ઞાનની ઊંડી દુનિયામાં અને નવપદની ઊંડી રહસ્ય જ્ઞાન ને તત્વજ્ઞાનની દુનિયામાં પ્રવેશ કર્યો ને, ત્યારે મનની અનુભૂતિ થઈ કે આ સફેદ કલર શાંતિનો દૂત છે. આ સફેદ કલર પ્રભાવક છે. આ સફેદ કલર બીજાના જીવનમાં પણ શાંતિ અર્પણ કરે છે, વિશ્વાસ પેદા કરે છે કે આ શ્વેત વસ્ત્ર વાળો માણસ સજ્જન જ હોય. આવા કેટલીય ગુણવત્તા અરિહંત પદમાં બતાવવામાં આવેલી છે. સારી પણ ભૌતિક દુનિયામાં આવા બધા વિષયોમાં કોઈ રસ નથી લોકોને. નકલી વસ્તુ પહેરવી, નકલી દાગીના પહેરવા, નકલી હીરા લાવવા, નકલી બધી જ વસ્તુ ઘરમાં લાવવી, પહેરવાનો શોખ. પણ નકલી વસ્તુથી શરીરમાં કેવી ઉર્જાઓ ઘૂસી જાય છે. તમે વિચાર કરો, કોરોનાના વાતાવરણમાં કોક બહાર ગયો તો કોરોના થઈ જાય. કોરોના કરતા પણ ભયંકર નકલી આભૂષણોમાં ઉર્જા ખરાબ છે. પણ આજે નકલીનો જમાનો આવી ગયો. એ જ પ્રભુની પૂજામાં પણ પ્લાસ્ટિક, નકલી ધાતુઓ, અધમ ધાતુઓ, એના ઉપર સુવર્ણ કલર કરીને પરમાત્માની ભક્તિમાં સોનાનો આનંદ માણો છો તમે. પુણ્યશાળી પ્રભુ ભક્તિ ભલે એક જ દિવસ કરજો વર્ષમાં હું તો તમને કહું છું, પણ કુમારપાળ જેવી કરવી છે. ગુરુ ભક્તિ વર્ષમાં એકવાર કરજો, પણ સંગમ જેવી કરવી છે. નવપદ ભક્તિ જીવનમાં એક જ વાર કરજો, પણ શ્રીપાળ મહિના જેવી કરવી છે. આ સત્વ જયારે તમારામાં આવશે ને પુણ્યશાળી, ત્યારે તમને આ જૈન ધર્મના રહસ્યોનો ખ્યાલ આવશે. તો જ્ઞાનની પ્રાપ્તિ વિષય કસાય દ્વારા આ સાધના ન કરતા, વાદ વિવાદ દ્વારા પણ આ સાધના ન કરતા, પરદ્રવ્ય પર મોહ, રાગ, દ્વેષ કરીને પણ પોતાના આત્મજ્ઞાનના ગુણોની આસાધના ન કરતા, આવા 3 વિષય આજે તમને સમજાવ્યા. અને શ્વેત વર્ણનું વસ્ત્રનું તમને આંશિક વર્ણન કર્યું છે. શ્વેત વર્ણની તાકાત શું છે તો વિચાર કરજો. જ્યારે યુદ્ધ જીતાય ને ત્યારે શ્વેત ધજા ફરકે. યુદ્ધનો વિજય થાય આપણો તો શ્વેત ધજા ફરકે રાજા મહારાજાઓના સમયમાં. કે શ્વેત ધજાની તાકાત, ફરી વીરવનું વીરત્વ, યુદ્ધમાં સૈનિકોનું સત્વ વધારે, નગરની શોભા વધારે, નગરનું ગૌરવ વધારે. ફરીથી કોઈ દુશ્મન રાજા એ ધોળી ધજાના વર્ણના કારણે જે નગરમાં ઉર્જા પેદા થઈ છે, એ ઉર્જાનો પ્રતિકાર કરવા કોઈ દુશ્મન રાજા ન આવી શકે. આવી શાસ્ત્રની વાતો છે. સારી બરાબર છે. તમને એક તાત્વિક વાત કહી દઉં, એક ભોજનની તમને ખ્યાલ આવે.
કે આપણે કેટલું ઉલટા સુલટું કર્યું છે સંસ્કૃતિમાં, કેટલું ઉલટા સુલટું કર્યું છે. તમે ક્યારેય પણ ગુજરાતીમાં બોલતા હશો તો પેલા એમ જ બોલાશે દાળ ભાત શાક રોટલી. કોઈ દિવસ તમે એમ નહીં બોલો શાક રોટલી દાળ ભાત. ખાઓ ભલે શાક રોટલી દાળ ભાત, પણ બોલો દાળ ભાત શાક રોટલી. કે પ્રભુના નિર્વાણથી 1300-1400 વર્ષ સુધી પહેલા દાળ ભાત ખવાતા હતા, પછી રોટલી શાક ખવાતું હતું, પછી મીઠાઈ ફરસાણ ખવાતા હતા, પણ પહેલા દાળ ભાત. કેમ? ભાતમાં સફેદ કલર છે અને એ સફેદ કલરને કારણે એવી ભોજનમાં ઉર્જા પેદા થાય અને એ ઉર્જા પછી તમારી મનની પ્રસન્નતાથી તમે મીઠાઈ ફરસાણ રોટલી શાક ખાઓ, તમારે વિસ્મય ન થાય, અમૃતમય થાય. એના માટે દાળ ભાત પહેલા ખાવાના, શાક રોટલી મીઠાઈ ફરસાણ પછી ખાવાના. આવું ભગવાનના નિર્વાણથી 1300-1400 વર્ષ સુધી આજ ચાલ્યું. આજ આપણે ફેરવી નાખ્યું. પહેલી મીઠાઈ ફરસાણ, પછી રોટલી શાક, દાળ ભાત છેલ્લા. તમે વિચાર કરજો, પીળા કલરની ઉર્જા શું કામ કરે છે? મીઠાઈમાં મોટા ભાગે પીળો કલર જ આવશે. એ ઉર્જાથી શું નુકસાન પહોંચે છે? ફરસાણ તો પીળા કલરનું જ હોય મોટા ભાગે. એ ઉર્જાથી શું નુકસાન પહોંચે છે? વિચાર કરજો. એટલે ભોજન એ આપણા આયુષ્યને પ્રબળ બનાવવાનું કારણ છે, આયુષ્યને આયુષ્ય પ્રમાણમાં રાખવાનું કારણ છે, શરીરને શરીરની વ્યવસ્થા રાખવાનું કારણ છે. એટલે ભોજનમાં કઈ વિધિથી ભોજન કરવું એ આપણે ખતમ કર્યું. વર્ણોની દુનિયામાં કયા વર્ણનું ભોજન પહેલું કરવું એ આપણને ખ્યાલ જ નથી. ખ્યાલ જ નથી. હા, તમે 9 આબિલ 1 ધાન્યના કરશો તો પહેલા દિવસે સફેદ વસ્તુ જ વાપરશો, કારણ કે સફેદ વસ્તુ પછી આત્મામાં જે શક્તિ વધે છે એને બીજા દિવસે લાલ કલરની વસ્તુ વાપરો, ત્રીજા દિવસે પીળા કલરની વસ્તુ વાપરો, ચોથા દિવસે લીલા કલરની વસ્તુ વાપરો, પાંચમા દિવસે કાળા કલરની વસ્તુ વાપરો ભોજનમાં, તો વિસ્મય ન થાય. એટલી સફેદ વસ્તુની તાકાત છે. પણ આવું જ્ઞાન આપણી પાસે નથી અત્યારે. વાંધો નહીં, ભણશો તો મળશે, મેળવવાનો પ્રયત્ન કરશો તો મળશે, પુરુષાર્થ કરશો તો મળશે, જ્ઞાન અને જ્ઞાનીનો સંપર્ક રાખશો તો મળશે, જ્ઞાનાવળી કર્મનો ક્ષયોપશમ કરશો તો મળશે. પણ આમાંનું કઈ નહીં કરો, અજ્ઞાની આયા, અજ્ઞાની તરીકે મરવાનું, અજ્ઞાની દુર્ગતિમાં જાય, અજ્ઞાની મરીને દુર્ગતિમાં જાય, અજ્ઞાની દુઃખ જ ભોગવે, અજ્ઞાની સુખ ભોગવી જ ના શકે, જીવનભર દુઃખી, મરણ પછી એ દુર્ગતિ. આવું ન થાય એના માટે જ્ઞાન અષ્ટકમાં તમને બુકમાં આ બધી વાતો બતાવી નથી. તમને કહું, જ્ઞાનસારનું જ્ઞાનષ્ટક નામનું પુસ્તક, એમાં આ બધી વસ્તુ નથી બતાવી, પણ અન્ય શાસ્ત્રોમાંથી લઈને આને લગતી વસ્તુ હતી એટલે તમને મેં પીરસી છે. પુણ્યશાળી કે આપણા જીવનનો જે મૂલ્યવાન સમય ફરીને પાછો આવવાનો નથી, એ સમયમાં જે સાધી લેવાનું છે એ તમને આવા રહસ્ય જ્ઞાનથી ને તત્વજ્ઞાનથી ખબર પડે. પુણ્યશાળી પણ હવે આવો ભાવ તો કઈ છે નહીં. ભગવાનને સમતાથી પહેલા અંગૂઠે પૂજા કરી, સમતા બીજા અંગૂઠે પૂજા કરી, વીરતા ત્રીજા અંગૂઠે ત્રીજા હાથે પૂજા કરી, ઉદારતા. પણ ઉદારતા આવે કેવી રીતે? લોભ સંજ્ઞા તૂટે, પરિગ્રહ સંજ્ઞા તૂટે તો ઉદારતા આવે, રાગ દ્વેષ તૂટે તો ઉદારતા આવે. કોઈને માફીની ઉદારતા આપવી પડે, કોઈને ક્ષમાની ઉદારતા આપવી પડે, કોઈને દોષોની ઉદારતા આપવી પડે, કોઈને અવગુણોની ઉદારતા આપવી પડે કે એના અવગુણો માફ કરો, એના દોષો માફ કરો. એ ઉદારતા કેટલા પ્રકારની છે. પણ આપણે તો કે આપવું એ ઉદારતા, અને આપણી પાસે ધન છે, ધન આપો એ ઉદારતા. પ્રભુએ વર્ષીદાન કર્યું, એમ મારે વર્ષીદાન કરું. પ્રભુના વર્ષીદાન પાછળના રહસ્ય શું છે એ તમને ખબર છે? પ્રભુ જયારે વર્ષીદાન આપે ત્યારે બે માણસ ભેગા ના હોય.
એક જ વ્યક્તિ હાજર હોય, દેવો હોય, અને એ વ્યક્તિને જેટલું આપે એટલું બીજું વ્યક્તિ જોઈ ના શકે, બીજી વ્યક્તિ જાણી ના શકે, એવું ગુપ્ત દાન કરે. કેમ? લેનારી વ્યક્તિ ગરીબ છે એવું જાહેર ન થવું જોઈએ. આવી દાન પાછળની કેટલી રહસ્યમય વાતો અવસરે તમને કહેશું પુણ્યશાળી. આજે આપણો સમય થઈ ગયો છે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાધ્ય, જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. 1 મિનિટ ચાલુ રાખજો. આવતી વખતે ચૈત્ર વદ 14 છે અને શનિવાર છે, અને એ દિવસે લગભગ મારે બહારગામ પણ જવાનું છે. તો સૌને અનુકૂળ હોય તો 13ના શુક્રવારે આપણે ક્લાસ રાખી લઈએ, જો અનુકૂળતા હોય તો. નકે માંગલિક પછીના શનિવારે રહેશે, પછીના શનિવારે. બરાબર? જો તમને બધાને અનુકૂળ હોય તો 25મી તારીખ શુક્રવાર, 25મી તારીખ શુક્રવાર. આમ 26મી ને શનિવાર આવે છે, પણ 14 છે ને મારે બહાર પણ જવાનું છે, એટલે 25મી તારીખે શુક્રવારે જો તમને બધાને અનુકૂળ હોય તો આપણે એક ક્લાસ રાખી લઈએ. જો તમને અનુકૂળ હોય તો વિચારો. અનમ્યુટ કરીએ ને તો હા જે હા બી એટલે શુક્રવાર હાજી વાંધો લાગતો જ નથી, પણ હું અનમ્યુટ કરું છું એટલે બધા મળી હાજી શકે. હા, હવે બધા છે ને અનમ્યુટ કરી શકશો, જેને બી શુક્રવાર ફાવતો હોય કે બધા યસ શુક્રવાર ફાવશે. હા ફાવશે ફાવશે સર. 12 છે, 12 ફાવશે સર. ફાવશે ફાવશે સર. ફાવશે સર. સર બધાને ફાવે એવું છે. હા, ચૈત્ર સાહેબ, વદ આપની વાણી સાંભળવાનો ઘણો આનંદ થશે, એટલે ચોક્કસ રાખજો. આ ચૈત્ર વદ 12 અને શુક્રવાર 13 છે નહીં, 12 અને શુક્રવાર અને 25મી તારીખે રાત્રે 8 થી 9 આપણો ક્લાસ રહેશે આ વખતે. ચાલો. જરૂર. પ્રણામ સર. પ્રણામ પ્રણામ સર. હાજી હાજી સાતામાં રહેજો. હાજી પ્રણામ સર. ખૂબ ખૂબ પ્રણામ. ધન્યવાદના. હાજી હાજી પુણ્યશાળી પ્રણામ. પ્રણામ. પ્રણામ પ્રણામ. હાજી 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 બહુ હાજી. બહુ જ સરસ હતું, બહુ જ સરસ. હા કેમ સાતા છે? રહેજો ભગવાન. હાજી હાજી. સર આ રેકોર્ડિંગ ખુલતું કેમ નથી અમારે? તમે ટેલિગ્રામ હોય ને, ટેલિગ્રામમાં તમારી ચેનલ હોય તો ત્યાં બધા જૂના જૂના બધા તમને મળી જશે. તો તમારા તમે કોઈને બી ફોન કરતા હોય ને એને કહો ટેલિગ્રામ ઇન્સ્ટોલ કરી નાખે, એટલે તમારા ફોનમાં ટેલિગ્રામ નાખશો ને બધાના આવી જશે. અંકિત આવી જશે, અને ટેલિગ્રામમાં મોકલેલા છે બધાય રેકોર્ડિંગ. બરાબર? એટલે એમાં યુટ્યુબમાં બી છે સર. હા, યુટ્યુબમાં પણ આવે છે. આ નવપદની YouTube આવે છે સર. નવપદની હોળીનું પણ યુટ્યુબમાં આવ્યું જ છે. નહીં, તમારું અત્યારે જે લેક્ચર આવ્યો એ YouTube માં શું નાખીએ તો ખુલે છે? એ યુટ્યુબની અંદર હીરાભાઈ સર ક્લાસ, અચ્છા બસ એટલું તમે કરશો તો એ આવી જશે. અચ્છા, ઓકે. હા. હાજી. પ્રણામ સર. પ્રણામ હો. પ્રણામ. યુટ્યુબ ની લિંક છે ને અહીંયા મોકલું છું આપણા ચેટમાં, એને તમે ક્લિક કરશો ને તો એમાંથી બી આવી જાય. હા, તો અહીંયા આ ચેટમાં આવ્યું ને એને ક્લિક કરી રાખો એટલે તમારું ખુલી જાય કે અત્યારે જે બી હા યુટ્યુબ.